નમસ્કાર. ડુ યુ ઓવર થિંક? અતિ વિચારો આવે છે, રાત્રે નીંદરો ઘણીવાર નથી આવતી, કે એમ થાય કે હવે શું થશે, આના પછી શું થશે, આમ નહીં થાય તો, આમ થઈ જશે તો, આ આવું થઈ જશે તો, અહીંયા રેડ ફ્લેગ્સ આવે છે. ઓવર થિંકિંગ બહુ બધા લોકોનો પ્રોબ્લેમ છે, અને જો તમારો આ પ્રોબ્લેમ હોય તો આ વિડીયો છેલ્લે સુધી જોજો. આમાં પ્રોબ્લેમ્સ, એના સોલ્યુશન અને રોજની પ્રેક્ટિસ પણ હું તમને કહેવાનો છું. ઓવર થિંકિંગ વાળા માણસો ખાસ આ વિડીયો તમારા માટે છે. આઈ પોઝિટિવ ફોર એવરમાં હું હર્ષલ માકડ આપણી સાથે વાત કરવા આવી છું. આ વિડીયો અનકટ અને અનએડિટેડ હોય છે, એટલે ઘણીવાર મને પ્રતિસાદો આપે છે કે સર વિડીયો આમ રાખજો, સર લાઇટ આમ રાખજો. પણ એકચ્યુઅલી અમારો પર્પઝ આ કોઈ યુટ્યુબ ચેનલને કે મોનિટાઇઝ કરવા માટે કે શેર સબસ્ક્રાઈબ માટે નથી. આ ચેનલ માત્ર જે આઈ પોઝિટિવ કોમ્યુનિટી છે એના માટે લર્નિંગ પ્રોસેસનો છે. તો અમે કન્ટેન્ટ ઉપર ધ્યાન આપીએ છીએ. આ બધી વસ્તુમાં અમે ઓછું ધ્યાન આપીએ છીએ, નો ડાઉટ અમારે ધ્યાન રાખવું જોઈએ, પણ મેઇન અમારું જે લેઝર ફોકસ હોય છે એ છે કન્ટેન્ટ ઉપર. ચાલીએ ઓવર થિંકર્સ પાસે. ચાલો પહેલાં તો વિચારીએ ઓવર થિંકિંગનું કારણ શું છે. ઓવર થિંકિંગના બે કારણ છે. એક, તમે ભવિષ્યને બદલાવા માગો છો, અથવા એનું વિચારો છો, અથવા પાસ્ટને બદલાવા માગો છો. ફ્યુચરનું ટેન્શન હોય અથવા પાસ્ટ છે એ કોઈ પણ વસ્તુ બની ગઈ છે, એનું રીઝન ઓવર થિંકિંગ હોઈ શકે. એકચ્યુઅલી તમે બંનેમાંથી કંઈ કરી શકવાના નથી. ન પાસ્ટને ચેન્જ કરવાના, ન ફ્યુચરને પણ તમે પ્લાન કરી શકવાના. તો થિંકિંગ એ બહુ ઉપયોગી છે, હેલ્ધી છે. પણ ઓવર થિંકિંગ જે છે ને એ લિટરલી તમને પ્રેશર, હેપીનેસ ખોવે છે, તમારી નિંદર એટલે કે ફિઝિકલ તમારું ડિરેલ કરી દે છે, ટોટલી ડિરેલ કરી દે છે. અને સૌથી મોટી વસ્તુ, તમારું જે રિયલ એક્શન, જે ફોકસનો રસ્તો હોય એનાથી તમને ફગાવી દે છે. તો ઓવર થિંકિંગ જે છે ને એ એકદમ ઇન્જરિયસ છે. આપણે બધાને ખબર છે કે ઓવર થિંકિંગ ઇન્જરિયસ છે, છતાં થઈ જાય છે. તો શું કરવું? તો આજે આપણે વાત કરીશું સોલ્યુશન ઉપર. પણ હજી આપણે થોડુંક ઓવર થિંકિંગને બેઝિકથી વિચારીએ. ઓવર થિંકિંગ શું કામ થાય છે? તમે વિચાર કરજો, જે લોકો ઓવર થિંકર્સ હશે ને, ઓવર થિંકર્સ, એ કાં તો બને તો એકલા રહેતા હશે, અથવા તો એને બધી જ માયાજાળ ચાલતી હોય ને તો એને એમ થાય ના મને કંઈક ખૂટે છે. એ ઓલવેઝ આપણે ગુજરાતીમાં કે દૂધમાંથી ફોરા કાઢનારા વ્યક્તિ હોય છે. ઓવર થિંકર્સ છે એના ફ્રેન્ડ્સ ઓછા હોય છે તો એ બહુ ટોટલ ટાઈમપાસ પૂરતા હોય છે. ઓવર થિંકર્સ એ એક્સ્ટ્રોવર્ટ નથી, તો ક્યાંય પોતાને શેર નથી કરતા, કારણ કે જે થિંકિંગની કન્ફ્યુઝન છે ને એ આપણે શેર નથી કરી શકતા. ઓવર થિંકર્સ એ રાઇટર્સ નથી હોતા, પોતાની બુક નથી લખતા, પોતાની રોજની ડાયરીઝ નથી લખતા. તો ઓવર થિંકર્સને તમે જ્યાં ઓળખો તો પ્લીઝ એને હેલ્પ કરો. તમારી હેલ્પની એને જરૂર છે, કારણ કે ઓવર થિંકર્સને જો સમયાંતરે હેલ્પ નહીં મળે તો એ ડિપ્રેશનના રસ્તે ચડ્યા જાય છે. તો એક સોશિયલ સર્વિસ છે, મારી કે તમારી એકલાની નહીં, આખા સમાજની આ સર્વિસ છે કે જેટલા ઓવર થિંકર્સ છે ને એને તમારે હેલ્પ કરવી છે. ઓવર થિંકિંગ છે ને કોઈ બીમારી નથી, એ હેબિટ છે. તમે વિચાર કરો કે જેમ કે મને કોઈ મુખવાસ ખાવાની હેબિટ હોય તો જમ્યા પછી મુખવાસ જોઈએ જ. હવે મુખવાસ ન હોય ત્યાં સુધી મને મજા ના આવે, મને જમ્યાનો સંતોષ ન થાય. એમ જ ઘણા લોકોને ઓવર થિંકિંગની પણ ટેવ પડી ગઈ છે. એ નવરા બેઠા બસ વિચારે જ કરે કે હું આમ કરીશ, 5 વર્ષ પછી આમ થશે, 10 વર્ષ પછી આમ થશે, 5-10 વર્ષ પહેલાં આમ હતું, એને આવું કર્યું હતું, આજના દિવસે જ એણે મને આવું કહ્યું હતું, આજના મહિને જ મને એને કીધું હતું, આવો જ શિયાળો હતો જ્યારે એને મને મૂક્યો હતો. આ બધા ઓવર થિંકર્સના પોઈન્ટ્સ છે. અને જે વ્યક્તિ ઓવરથિંક કરે છે એ આજુબાજુ રહેલી વસ્તુને એ જ રીતે કનેક્ટ કરે છે. જેમ કે મારી સામે તુલસીનો છોડ છે તો હું કનેક્ટ કરીશ કે તુલસીનો છોડ છે, જો હું રોજ ખાઈશ તો મને હેલ્ધી છે, અથવા પાણીની જરૂર છે કે નથી જરૂર, અથવા હું કાંઈ નહીં વિચારું. જે વ્યક્તિ ઓવર થિંકર્સ હશે એ વિચારશે કે આ તુલસીનો છોડ ભવિષ્યમાં આમને આમ પડ્યો રહેશે તો એ બગડી જશે, એને પ્રોપર તડકો પડશે તો એ મુરઝાઈ જશે, મેં આટલા રૂપિયાનો લીધો હતો, આવો જ એક તુલસીનો છોડ મારી ફ્રેન્ડે આપ્યો હતો, એ ફ્રેન્ડે મારી સાથે શું કર્યું. તો હું ઓવર થિંકિંગ માટે ઓશો રજનીશની બહુ સરસ મજાની વાર્તાથી આ વિડીયોની શરૂઆત કરું છું. ઓશો રજનીશ બહુ સરસ એક વાર્તા કહેતા, પછી તો આ જ વાર્તા ઉપર અલગ અલગ ટૂચકા પણ બની ગયા. પણ એક ટ્રેનમાં એક એજેડ વ્યક્તિ ને એક યંગ વ્યક્તિ મુસાફરી કરી રહ્યા હતા. એજેડ વ્યક્તિના હાથમાં બહુ સરસ મજાની ઘડિયાળ હતી, અને મુસાફર જે વ્યક્તિ હતો એને જાણું તો કેટલા વાગ્યા. એને પૂછ્યું એ અંકલને કે અંકલ કેટલા વાગ્યા. મુસાફરે એને જોયું એ દાદાએ, પણ એને કંઈ જવાબ નથી દીધો. એટલે ઓલા ભાઈને એવું લાગ્યું કે આણે કંઈ વાંચ્યું નથી અથવા સાંભળ્યું નથી, આપણે બોલ્યા એને કંઈ જજ નથી થયું કે હું બોલ્યો શું બોલ્યો. અને બીજી વાર પૂછ્યું, અંકલ કેટલા વાગ્યા, તમને પૂછું છું. ઓલા એને જોયું, પોતાની ઘડિયાળ જોઈ, પણ કીધું નહીં કેટલા વાગ્યા. હવે ઓલા છોકરાને રૂડ બિહેવ થયું. તમે થાય કે આ તો મારું અપમાન છે, ઈગો છે. ગરમ લોહી હતું, ગુસ્સે થઈ ગયો કે અંકલ હું તમને ક્યારનો પૂછું છું, તમને આટલી મોટી ઉંમરે સારું લાગે છે, તમે યંગ છો કે તમારા છોકરાની ઉંમર છું અપમાન કરતા.
તમે કેમ મને જવાબ નથી દેતા કેટલા વાગ્યા, મારે ખરેખર કામ છે. પછી દાદા બોલ્યા કે ભાઈ હું તને અત્યારે ટાઈમ આપી દઉં, પછી તું મને બીજો ક્વેશ્ચન પૂછીશ કે તમે ક્યાંના, તમે કઈ જગ્યાએ રહ્યો છો, એટલે હું તને મારી વાત કરીશ, પછી તું તારી વાત કરીશ, પછી ધીમે ધીમે તું મારા ઘરના ફેમિલી મેમ્બર્સની વાત કરીશ, અને હું તને એમ કહીશ કે મારા ફેમિલીમાં એક વાઈફ છે, એક દીકરી છે, અને હું આ જગ્યાએ રહું છું. હવે તું નેક્સ્ટ ટાઈમ આ ઘડિયાળ પૂછતા પૂછતા ને બાને તું મારા ઘર સુધી પહોંચી જઈશ, અને મારા ઘરે તું મળવા આવ્યો મને, અને મારી દીકરીને તને બે એકબીજાને આંખ મળે તો તું તો હેન્ડસમ છો, બેને એકબીજા ગમી જશો, મારી દીકરી તારી સાથે લગ્ન કરવાની જીદ કરશે, અને હું એવા વ્યક્તિને મારી દીકરી સોંપવા માંગતો નથી જેની પાસે ઘડિયાળ ખરીદવાના પૈસા ન હોય. આ થયું ઓવર થિંકિંગ, કે જે ઓવર થિંકિંગ ક્યારેય પોસિબલ જ નથી, એવું થવાનું જ નથી. અને એવું થાયનું 1% છે તો અત્યારે આના મગજમાં આખું રમી લીધું, જે વસ્તુ થવાની જ નથી એની આખી ચિંતા આપણે અત્યારે કરીએ છીએ. જેમ કે આજે રવિવાર છે, હું આવતા રવિવારે મારી એક ઇવેન્ટ છે એમુગઢીઓમાં ફાઇનાન્સ માટે, જે આઈપોસિટ માટે ફ્રી છે, આપણને વાત ખબર છે. હવે એ ઇવેન્ટમાં પબ્લિક થશે કે નહીં એનું અત્યારે કન્ટિન્યુ વિડીયોમાં જો હું વિચારીશ તો મારું ફોકસ ત્યાં જશે, અને મારે આજે જે તમને વાત શેર કરવાની છે એ મારા મગજમાંથી ક્યાંય આવશે નહીં. હું કોઈ સ્ક્રિપ્ટ નથી બનાવતો, એટલે મારા મગજમાં જે ટોપિક વિચાર્યા હોય, યાદ કર્યા હોય એ જ એક પછી એક લેવાની ટ્રાય કરતો હોઉં છું. ઓવર થિંકિંગના સૌથી મોટા 4 નુકસાન, બહુ મોટા નુકસાન છે. એ છે ડિસિઝન પેરાલાઇઝ. ઓવર થિંકર વ્યક્તિનું ડિસિઝન પેરાલાઇઝ થઈ જાય છે, એ કોઈ નિર્ણય નથી લઈ શકતા. ઇવન બૂટ લેવા હોય નાનામાં નાની ડિસિઝન છે, બ્લેક લો, રેડ લો, બ્લુ લો, એ એકદમ કન્ફ્યુઝ થઈ જાય છે કે મારું ડિસિઝન નથી લઈ શકતો. કોમર્સ લો, સાયન્સ લો, અચ્છા અહીંયા ફરવા જાઉં ન જાઉં, ફ્રેન્ડ્સ ભેગો ફરવા જાઉં કે ન જાઉં, સંક્રાંતમાં રાત્રે સદરમાં જાઉં કે ન જાઉં, આવા નાના નાના કેટલા પ્રોબ્લેમ્સ એ ડિસિઝન જ નહીં લઈ શકશે, કારણ કે એના મગજના ચક્રાવે ઓવર થિંકિંગ ચાલે છે. નંબર 2, લો ઇન કોન્ફિડન્સ. એટલો બધો કોન્ફિડન્સ એનો લો થઈ જાય છે. તમે વિચાર કરો, જે વ્યક્તિ સિંગલ સ્કૂટર ચલાવતો હોય, હેલ્મેટ પહેરીને ચલાવતો હોય, સ્કૂટર ચલાવતો હોય, એનો કોન્ફિડન્સ બેસ્ટ હોય, કારણ કે એક સ્ટ્રેટ લાઈન જાય છે. હવે તમે વિચારો, જે વ્યક્તિ 2 સ્કૂટરમાં અજય દેવગણની જેમ 2 પગ રાખીને તો એ જાતો હોય તો એનો કોન્ફિડન્સ લેસ હોય કે હાઈ હોય? એટલે ઓબ્વિયસલી લેસ હોય. ડર હોય કે ભાઈ આ સ્કૂટર લઈ જશે કે નહીં, સામેથી વાહન આવશે તો શું કરશું. તો જે વ્યક્તિ 2-3 ઘોડે, વિચાર કરો 8-10 વ્હીકલમાં જતો હોય, ઘણી વાર તમે જોજો ઓવર થિંકર જે કદાચ વિડીયો સાંભળતા હોય, તમે અહીંયા બેઠા બેઠા આખી દુનિયાનું ચિંતન એક સાથે તમારા પાસે આવી જાય. એમાં ટ્રમ્પે આવી જાય, મોદી સાહેબે આવી જાય, સોમનાથે આવી જાય, સગા કાકા આવી જાય, મામા આવી જાય, ગર્લફ્રેન્ડના પપ્પા આવી જાય, બધા લાઈનમાં તમને આવી જાય, ટીચર્સ આવી જાય, સર આવી જાય. તો આ વચ્ચે તમારું ડ્રીમ્સ પણ આવે, પણ એ બલ્કમાં જઈને વયું જાય. હવે તમે જે થિંકર્સ હશો, ઓવર થિંકર્સ એટલે થિંકર્સ, હું એમ નથી કહેતો તમને થોટ્સ છે ને એ તમે ધારો આવશે, ના, એવું પોસિબલ જ નથી. થોટ્સ આવશે, ઓબ્ઝર્વ કરો, જવા દો. થોટ્સને ઓબ્ઝર્વ કરો, જવા દો. હું તમને અત્યારે પૂછું કે તમે છેલ્લી 30 સેકન્ડમાં શ્વાસ લીધો, એમાંથી કયો શ્વાસ સૌથી લાંબો હતો? યુ કાન્ટ સે, તમને ખબર જ નથી, કારણ કે તમે એને ફોકસ જ નથી કર્યો. તો ઓવર થિંકિંગ્સમાં પહેલાં તો થોટને તમારે ફોકસ નથી કરવાના, આવે જાય, આવે જાય, આવે જાય, આવે જાય. ના તમે ફોકસ કરજો તમે કયા થોટને. એ પહેલાં હું તમને કહી દઉં કે સૌથી પહેલાં તો ડિસિઝન પેરાલાઇઝ થઈ જાય છે, લો કોન્ફિડન્સ થઈ જાય છે. ત્રીજું મોટું નુકસાન છે સ્ટ્રેસ. એટલો બધો સ્ટ્રેસ વધી જાય વ્યક્તિને, કારણ કે તમે વિચાર કરો, તમારા માથામાં હું આ ગાદી રાખું, બરાબર, આ ગાદી તકિયો બધું જ રાખું આમ, તો મારું માથું ભારે થવા માંડશે, મને સ્ટ્રેસ આવવા માંડશે, કારણ કે એટલા બધા વિચારોના વાવેતર હું મૂકવા માંડ્યો છું, જે મને કંટ્રોલમાં નથી, જેના કારણે મને સ્ટ્રેસ વધે છે. અને સ્ટ્રેસફુલ વ્યક્તિ ક્યારે સક્સેસફુલ વ્યક્તિ બની શકતો નથી. અને આઈ પોઝિટિવ ફોરએવરની કોમ્યુનિટીને અને અમારા બધાનો એક જ પર્પઝ છે કે વિઝનફુલ, કોન્ફિડન્સ સાથે યુથફુલ, એનર્જીફુલ, જ્યારે એનર્જેટિક લોકો જ્યારે ડિસિઝન લે છે ત્યારે ઓલવેઝ એ સક્સેસફુલ બને છે. અને ખાસ ચોથો મહત્વનો પ્રોબ્લેમ એ છે સ્લીપ. તમારી નીંદર ઓછી થવા માંડે છે. ઓવર થિંકર્સ અચાનક રાતે જાગી જાય, રાતે મોડા સૂતા હોય, રીલ્સ જોતા હોય, સવારે ઉઠીને નક્કી ન હોય મારે શું કરવાનું છે. એટલે એનું જે પ્રોબ્લેમ છે એ ઓવર થિંકર્સનો એ સૌથી મોટો પડે છે, એની સ્લીપ ડિસ્ટર્બ થાય છે. તો 4 મોટા નુકસાન છે ઓવર થિંકર્સના. એક તો ડિસિઝન પેરાલાઇઝ થાય છે, એક તો કોન્ફિડન્સ લેસ થાય છે, સ્ટ્રેસ વધે છે, અને નીંદર તમારી ઓછી થઈ જાય છે. તો ખાસ ઓવર થિંકર્સને વિનંતી છે કે તમને જ્યારે પણ એવું ફીલ થાય, હવે આપણે ધીમે ધીમે સોલ્યુશન તમને એમ થાય, તમને એવું લાગે છે કે હું ઓવર થિંક કરતો નથી, મારાથી થઈ જાય છે, આવું થતું હશે, મારે ઓવર થિંક નથી કરવું, હું બધું વાંચું છું, બધી બુક વાંચું છું, પણ થઈ જાય છે, કેમ કરવું? યાદ રાખજો, થિંકિંગ છે ને તમારે યુઝ કરવાનું છે, જ્યારે ઓવર થિંકિંગ તમને યુઝ કરે છે.
મારી સાથે એક વાક્ય બોલો. થિંકિંગ આપણે યુઝ કરવાનું છે, ઓવર થિંકિંગ આપણને યુઝ કરે છે. તો ખાસ ધ્યાન રાખજો કે હવે સોલ્યુશન કઈ રીતે કરવાનું છે. જે લોકો અહીંયા સુધી વિડીયો જોઈ રહ્યા છે એ લોકો એટલું કન્ફર્મ માની લો કે તમે એવું માનો છો કે તમે પણ ઓવર થિંક કરો છો. હું પણ કરું છું ક્યારેક ક્યારેક, એવું નથી. ઓવર થિંકર્સ છે ને એ નેચરલ હોય છે. હા, પણ એને પણ માઇન્ડસેટથી પ્રેક્ટિસથી નીકાળી શકાય છે, કાઢી શકાય છે, બદલાવી શકાય છે. સૌથી પહેલું ક્લિયર યોર થોટ્સ. ક્લિયર યોર થોટ્સ કે તમારે એકચ્યુઅલી વિચારમાંથી શું લેવું છે, તો શું મેળવવું છે, તો શું વિચાર કરવો છે. આજે રવિવારે મારે વિડીયો બનાવવાનો છે, વિડીયો લેવાનો છે, તો હું શનિવારે રાત્રે અથવા રવિવાર સવારે વિચાર લઉં કે મારે આજે ઓવર થિંકિંગ માટે વિડીયો લેવાનો છે. તો હવે જે થોટ પ્રોસેસ આવશે એ મારા ઓવર થિંકિંગના સબ્જેક્ટ ઉપર જ આવશે. હું એમ કહું કે મારે વિડીયો લેવો છે તો મારા મગજમાં ખાલી સબ્જેક્ટ એવા કરશે અને પછી મારું ઓવર થિંકિંગ ચાલુ થશે. હાલો આવવું પડશે, આ નહીં પડે, લોકોને આ જરૂરી છે, આ નથી જરૂરી, શું કરું, અહીંયા લઉં, શું લઉં, દિવસે લઉં, રાતે લઉં, ગઈ વખતે આવી કોમેન્ટ આવી હતી, ગઈ વખતે આમ કીધું તું, 9 વર્ષનો વિડીયો લીધો તો આમાં આવું, તો હવે આમ કરું, તો હું એટલું બધું ચક્રાવે ચડી. એના કરતાં તમે સબ્જેક્ટ નહીં કરી લીધો, ક્લિયર યોર થોટ. હવે મને એ ઓવર થિંકિંગ ઉપર શું બોલવું એના જ વિચારો આવશે. ઓવર થિંકિંગ તો એમાંય થશે, પણ વિચાર શેના આવશે? મારા થોટ પ્રોસેસના. સૌથી પહેલી વસ્તુ ક્લિયર યોર થોટ્સ. તમારે જે વિચારો છે એને થોડાક સાફસૂફ કરવા પડશે. દાખલા તરીકે તમે કોઈ ઘર હોય, મેસી પડ્યું હોય, મેસી આમ આજુબાજુ કપડાં પડ્યા ને આ પડ્યા, હવે એમાં કોઈ વસ્તુ ગોતવી હોય તો અઘરું પડશે. પણ વ્યવસ્થિત ઘર હોય તો તમે વસ્તુ ગોતવી હોય તમને ઇઝીલી પડશે. એવી જ રીતે તમારું થોટ પ્રોસેસ એને થોડુંક વ્યવસ્થિત કરવાનું છે, જેની અંદર તમને 2-4 તકલીફ પડશે કે હું થોટ પ્રોસેસ ક્લિયર કરવા માટે હું ભૂલ કરીશ તો लोग क्या कहेंगे, मैं पागल तो नहीं लगूंगा ना, ऐसे तो कैसे मैं अपने थॉट को कंट्रोल करूं. ये थॉटને કંટ્રોલ કરવાના જ નથી, લોકોનું કંઈ વિચારવાનું જ નથી. થોટને ક્લિયર કરવાના છે. બે અલગ શબ્દ છે, કંટ્રોલ અને ક્લિયર. આપણા પેરેન્ટ્સ આપણને કંટ્રોલ કરશે તો આપણે બગડવાના ચાન્સીસ છે, પણ આપણા પેરેન્ટ્સ આપણા થોટને ક્લિયર કરી દેશે કે બેટા આ કરાય, ન કરાય, આ શું કામ ન કરાય અને શું કામ કરાય. તો દરેક બાળકનું પેરેન્ટ્સહુડ છે એ બહુ બેસ્ટ થશે અને બાળકો પણ ખૂબ સુખી થશે. હવે એના સોલ્યુશન વાઇઝ જઈશ. પહેલાં તો ક્લિયર યોર થોટ્સ. બીજું, કોઈ પણ તમારે થોટ પ્રોસેસ આવે એનું નાનકડું એક્શન લઈ લો, જેને કહેવાય ઓવર થિંકિંગ કંટ્રોલ થશે. ફોર એક્ઝામ્પલ, મને આવતા રવિવારે મારે ઇવેન્ટ છે, તો એના વિશે હું વિચારું છું કે ભાઈ શું બોલું. 1.25 કલાક કે 1.5 કલાક મારો સેશન છે, તો 1000 લોકો સામે હશે, તો ફાઇનાન્સ વિશે બોલું તો શું બોલું, આ બોલું. હવે એની બદલે મેં સપોઝ ડાયરી કાઢી મેં લખી નાખ્યું કે ભાઈ પહેલો ટોપિક આ મેરો વિચારમાં આવ્યો, તો હું લખીશ. ઓકે, નાવ એ થોટને પોઝ આવી જશે. પોઝ લખ્યું, પોઝ. તમે કેવો ટ્રાય કરજો, લખવાની શરૂઆત કરો ને તમે જોજો પેન હલશે, લખાશે નહીં. કારણ કે મૌલિક લખવું હોય ને તો કારણ કે મગજમાં વિચારો બહુ બધા છે અને વિચારોમાંથી કોઈ પણ એક વિચાર જ લખવાનો છે, તો એ પોઝ થશે. આ પેન છે ને તમને તીર જેવું કામ કરશે, અર્જુનની આંખ જ દેખાશે. તો લખશો તમે, અને યાદ રાખજો લખીએ છીએ ને બહુ સારું લખીએ. તમે ક્યારેક ગાળ લખી નહીં હોય, તમે કોઈ વ્યક્તિનું ખરાબ ઈચ્છતા પણ લખતા નહીં હોય, કારણ કે વિચાર છે ને નેગેટિવ પોઝિટિવ આવે છે. તમે લખશો ને ત્યાં તમને કોન્શિયસ છો હું શું લખું છું, આ હું લખું છું, મારે આવું લખાય. તો તમારા થોટ પ્રોસેસને પોઝ દેવા માટે રાઇટ યોર થોટ. મને આ વિચાર આવે છે. આજે મેં સવારે લખ્યું કે આજે રવિવાર છે, મારે રવિવાર એન્જોય કરવો છે. મારે બપોરે 4 વાગે ઇવેન્ટ છે, તો 4 વાગ્યા સુધી કોઈ રૂટીન મારે ઇવેન્ટ કરવી નથી. આજે હું બધું લખું છું, અને લખતા મને ક્યારેક હસવું આવે, હું લખું છું, પણ એ હસવું આવે છે મને ઓવર થિંકિંગ છે ને એ આંસુ આપે છે. એની બદલે મને હસવું આવે, મને મજા આવશે. અત્યારે 2026ની અલગ અલગ જગ્યાએ ઘણી ડાયરી આવી હશે, તમે તમારે લખો, મન પડે લખો, બીજાનો બહુ વિચાર કરો માં. તો જે કંઈ પણ સોલ્યુશન તમે લેવા માગો છો, તો જે કંઈ પણ થોટ પ્રોસેસ છે એનું નાનું એક્શન લઈ લો. કોઈ પણ વિચાર આવે, સપોઝ તમને વિચાર આવે કે ભાઈ મારે એક નવું સ્ટાર્ટઅપ ચાલુ કરવું છે. અચ્છા, સ્ટાર્ટઅપ કરીશ તો આ થશે, તો અચ્છા ફલાણું થશે, તો એમાં પૈસા નહીં મળે, તો એમાં ડૂબી જશે, તો ડોક્યુમેન્ટ ઓછા પડશે, તો બિઝનેસ નવું ચાલુ કર્યું છે તો મને પાર્ટનરશિપ. ઓકે, તમારે બિઝનેસ શરૂ કરવો છે, રાઇટ ઇટ ડાઉન કે આ બિઝનેસ શરૂ કરવો છે. હવે બીજો કે થોટ આવ્યો, ઓકે હા, તમે લખશો ને તો ઓવરથિંકિંગ તો એટલી બધી થોટ પ્રોસેસ તમે બધી લખી નહીં શકો. તો લખશો તમે એટલું સીમિત થઈ જશે, એટલું એકદમ સીમિત થઈ જશે. તો ખાસ ધ્યાન રાખજો, ડોન્ટ ફીડ યોર માઇન્ડ નેગેટિવિટી. બરાબર, માઇન્ડને નેગેટિવિટી તમે ફીડ ન કરો. ઘણી વાર એવું થાય હું નેગેટિવ વિચારતો નથી. મારા ક્લાયન્ટ છે,
એની પાસે બધું જ છે, પૈસા, ગાડી, સરસ બિઝનેસ છે, પણ એ મને બહુ કમ્પ્લેન કરે કે સર હું બધું અચીવ કરેલું છું, પણ હું આ અચીવ કરેલું છે હું પ્રોપર યુઝ કરી શકીશ કે નહીં, એનું ઓવર થિંકિંગ થાય છે. સી, ધીસ ઇઝ ધ ફિયર. અને ફિયર હંમેશા નેગેટિવિટીથી આપે છે. નેગેટિવિટી તમને ફિયર આપે છે. ફિયરલેસ માઇન્ડ છે ને એ જ સક્સેસ લઈ શકે. તો એના માટે શું કરવું? મેડિટેશન. માઇન્ડને કંટ્રોલ કરવા માટે છે મેડિટેશન. એટલીસ્ટ મેડિટેશનથી તમારું ઓવરથિંક. આજે આપણે લાઈવ એક્સરસાઇઝ કરવાના છે વિડીયોમાં. હું વિનંતી કરું તમે બધાને, જે લોકો વિડીયો જોવે છે, એટલીસ્ટ 20 સેકન્ડ માટે આપણે આંખ બંધ કરીએ છીએ અને થોટ પ્રોસેસ છે ને એને આપણે ખાલી ઓબ્ઝર્વ કરીએ છીએ કયા થોટ આવે છે. ચલો મારી સાથે, હું પણ આંખ બંધ કરું છું. 3, 2, 1 સ્ટાર્ટ. ક્લોઝ યોર આઈઝ. જસ્ટ થોટ જે છે એને ઓબ્ઝર્વ કરી કયા થોટ આવે છે. જુઓ તમે કયા થોટ આવે છે. ધીમેથી આંખ ઓપન કરી શકો છો. તમે કયા થોટ આવ્યા છો કહી શકતા હો તો કોમેન્ટ બોક્સમાં લખી શકો છો. હવે તમને પ્રશ્ન પૂછું, વિચારો તમને કેટલા થોટ આવ્યા. યુ કેન કાઉન્ટ. તમને 2 કે 3 થોટ યાદ હશે જે આવ્યા હશે. હવે એ લખી નાખો. એમાંથી તમે જો કયું મારે કરવાનું છે, આ કરું, તે કરું, આ ન કરું, તો એકચ્યુઅલી મને શું કરવાનું છે એ મારે પસંદ કરવાનું છે. ડેન્જરસ ઓવરથિંકિંગ યાદ રાખજો, તમારી હેપીનેસ છીનવાઈ જશે. ઓવરથિંકર્સ, પૈસા છીનવાઈ જશે, રિલેશનશિપ છીનવાઈ જશે. ઓવરથિંકર્સ, તમારી ફિઝિકલ હેલ્થ છીનવાઈ જશે. જો આ વસ્તુ કે આ વિડીયોને કે આ વસ્તુને સિરિયસલી નથી લીધો, યાદ રાખજો ઓવરથિંકર્સ ની ધીમું ઝેર છે, એ તમને ક્યારે મારી નાખશે તમને ખબર નથી. તો પ્લીઝ જે લોકો ઓવરથિંકર્સ છે, તો જે લોકોને લાગે છે કે હું ઓવરથિંકર્સ બની શકું છું અથવા મને છે પણ મને ખબર નથી, પ્લીઝ 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 આમાં થોડું ધ્યાન આપો. આપણે સોલ્યુશન તરફ આગળ આવે. કોઈ પણ થોટ આવે છે, કોઈ પણ થોટ આવે છે, લખવાની ટ્રાય કરો. બીજું, કોઈ પણ થોટ આવે છે એનું કારણ શોધવાની ટ્રાય ન કરો કે મને કેમ આવો વિચાર આવ્યો કે હું આવું થશે, મને કેમ હું તો આવું પોઝિટિવ હતી જ નહીં. થોટ તમારા કંટ્રોલમાં નથી. એ થોટ જે છે એ ઇન્ટરનલ અને આઉટર જે એટમોસ્ફિયરથી તમે કનેક્ટ કરો છો એની સાથે છે. જેમ કે હું ખૂબ ખુશ હોઈશ, મને ખૂબ ભૂખ લાગી હશે ને અને હું ખૂબ ખુશ હોઈશ. રિપીટ, ખૂબ ભૂખ લાગી હશે ને ખૂબ ખુશ હોઈશ, તો હું જેટલું ધારતો તો એટલું નહીં જમી શકું. મને ખૂબ ભૂખ લાગી છે અને હું ખૂબ નાખુશ હોઈશ તો પણ હું જે ધારું તો એમ નહીં જમી શકું. ભૂખ ઇન્ટરનલ છે, ખુશ અને દુઃખી એ પણ બહારના એટમોસ્ફિયર નક્કી કરે છે. તો આવું કનેક્શન કેમ થાય છે? તમને સ્કૂલમાં બહુ સારા માર્ક્સ આવ્યા હોય કે ઓફિસમાં બહુ સારું એપ્રાઇઝલ થયું હોય, તમે ઘરે આવો તો ઘરે કંઈક નાનો ઝઘડો હોય તો પણ તમે મોટો ઝઘડો તો તરત સોલ્વ કરી લેશો, અને તમારું ત્યાં કોઈ ખરાબ બિહેવિયર હશે ને કોઈ નાની ઝઘડું છે એને પણ તમે બહુ મોટું રૂપ આપી દેશો. કેમ? કારણ કે તમે માઇન્ડ સાથે ડિસ્કશન કરો છો. તો લખવું એટલે લખી લો, નો ડિસ્કશન વિથ માઇન્ડ. નો ડિસ્કશન. મેં આની પહેલાં વિડીયો કીધું સેલ્ફ ટોક કરો. સેલ્ફ ટોક અને માઇન્ડ ડિસ્કશન અલગ વાત છે. સેલ્ફ ટોક એ માઇન્ડને કમાન્ડ કરે છે, જ્યારે ડિસ્કશન વિથ માઇન્ડ છે ને એ તમારા આખા બોડીને કંટ્રોલ કરે. યાર આમ ન કરો, મને કામ આમ વિચારો, અને વિચાર બધું હાલતું હોય. મારી ભેગી તો એ વ્યક્તિ રાતે 11 વાગ્યા સુધી વાત નથી કરતા, બીજા વ્યક્તિ 1 વાગ્યા સુધી વાત કરે. મને મારો ફ્રેન્ડ મારી ભેગો ધુરંધર જોવા ના આવ્યો, ઓલા ભેગો તો ટાઈમ કાઢીને ગયો. મારી સાથે પાર્ટનરશિપ બિઝનેસની હતી ત્યારે તો એને 50 શરતને એગ્રીમેન્ટ કર્યા હતા, ઓલા હતો એમને વાતો ઉપર થઈ ગયું છે. આ બધા ઓવર થોટ્સ જેને તમે ચેન્જ કરી શકવાના નથી. તો લેટ ઇટ બી કે તમે તમારી ઉપર કામ કરો, અને આ જે કામ કરવાનું છે એના માટે થોડું ખાસ ધ્યાન પેપર વર્ક કરવું પડશે. હું વારે આ વસ્તુ કહું છું, પેપર પર લખશો તો ક્લેરિટી વધશે. પેપર પર લખશો તો ક્લેરિટી વધશે. કોઈ ડિસ્કશન માઇન્ડ નહીં. અને માઇન્ડમાં રાખશો ને, માઇન્ડમાં તો એ કીચડ બનશે. કીચડ વાસી સડી જશે, અને સડી ગયેલું જે કીચડ છે ને એ બહુ નડશે. તો પ્લીઝ પેલી વસ્તુ એક તો તમારે લખવાનું છે, પેપર. રિપીટ, પેપર. નો ડિસ્કશન વિથ મેડિટેશન. તમે 30 સેકન્ડ, 35 સેકન્ડ, 5 મિનિટ, 7 મિનિટ, 10 મિનિટ જેટલું મેડિટેશન કરી શકશો એટલું તમે તમારી અંદર જઈ શકશો. યાદ રાખજો, તમે તમારા થોટ્સને ઓબ્ઝર્વ કરવાવાળા છો, તમે તમારા થોટ્સ નથી.
તમે તમારા થોટ્સ નથી, તમે તમારા થોટ્સને ઓબ્ઝર્વ કરવાવાળા છો. તો ઓબ્ઝર્વ, દરેક ઓબ્ઝર્વ થયેલી વસ્તુને આપણે પકડી નથી શકતા. તમે રેલવે સ્ટેશને ઊભા છો તો કોઈ વ્યક્તિ ઢોસો ખાતી હશે, કોઈ વ્યક્તિ પાણીપુરી ખાતી હશે, કોઈ વેફર ખાતી હશે, કોઈ ટ્રેનનું ટાઈમ ટેબલ જોતી હશે, કોઈ ઘડિયાળ જોતી હશે, કોઈ મોબાઈલ જોતું હશે, કોઈ છાપું વાંચતું હશે. જસ્ટ ઓબ્ઝર્વ. આ બધા વ્યક્તિને તમે ચેન્જ નથી કરી શકવાના, પણ તમારા કામનું શું છે કે ટ્રેનનું ટાઈમિંગ છે, ટ્રેનનો ડબ્બો છે, બસ ત્યાં જ કરો. ફોકસ ઓન યોર ઇમ્પોર્ટન્ટ થોટ્સ. જે તમને આગળ લઈ જઈને શું મદદ કરી શકે છે એ થોટ ઉપર તમે કામ કરો. આઈ મસ્ટ રિપીટિંગ ધીસ થિંગ, કારણ કે જેટલા લોકો ઓવરથિંકર્સ છે, અનફોર્ચ્યુનેટલી સુસાઇડલ ટેન્ડન્સીમાં પણ એ લોકો જ વ્યક્તિ આવે છે. જે સુસાઇડલ ટેન્ડન્સીવાળા લોકો છે, એજ્યુકેટેડ છે, એ બધા થોટ પ્રોસેસવાળા છે. એક રેશિયો મેં જોયો હતો કે અભણ લોકોનો આપઘાત અને ભણેલા લોકોનો આપઘાત. તો અભણ લોકોના આપઘાતનો રેશિયો 101 કે 2 માંડ છે, પણ ભણેલા લોકોનો આપઘાત 100માંથી 72 છે. જે આપઘાત કરે છે એમાંથી 72 લોકો ભણેલા હોય છે. તો ખાસ ધ્યાન રાખો તમે કે જેટલું વિચારશો એટલા આગળ વધશો, બરાબર છે, પણ કયા લેવલે વિચારવાનું છે, કયા રસ્તે વિચારવાનું છે, એ તમારું થોટ પ્રોસેસ તમારા રાઇટિંગથી જશે. તો પ્લીઝ ઓવર થિંકિંગ નહીં, કોન્શિયસ થિંકિંગ ઉપર કામ કરીએ આપણે. કોન્શિયસ થિંકિંગ, જેમ કે આપણે વિડીયોના 2-4 મિનિટ બાકી છે એટલે હું તમને ફટાફટ કહી દઉં. કોન્શિયસ થિંકિંગ એટલે કે હું અત્યારે બેઠો છું અને હું જે વિચારું છું મારે એમાં ફોકસ કરવાનું. હું શું વિચારું છું? કોઈ વ્યક્તિ ગાડી લઈને આવ્યો, મસ્ત નવી મર્સિડીઝ, અને આપણે વિચારવાનું, અરે યાર આની પાસે ગાડી. કોન્શિયસ થોટ, અરે યાર એવું નથી વિચારવાનું, હું તો સારો માણસ છું યાર. તમારી સાથે વાત કરો, યાર આવું કેમ વિચારે? સરસ મહેનત કરે ભલે ને, સરસ ગાડી કેમ. મારી એ ડ્રીમ કાર છે જ, મેં તો લખ્યું જ છે મારા વિઝન ચેકમાં, મારી પાસે ગાડી આવશે. ભગવાન એની મહેનત ગાડી આપે તો મને આપશે. અરે દોસ્ત, ત્યાં તો આવી ગયો છે ને, તમારો વિચાર પૂરો થયો તો એ વ્યક્તિ આવી ગયો, અભિનંદન, બહુ મસ્ત ગાડી છે, સરસ છે, કેટલાની આવી? સી, કોન્શિયસ થોટ્સ છે ને તમને તરત ક્વિક નેગેટિવમાંથી પોઝિટિવ કરી દેશે. હજી એક આઈડિયા આપું તમને. તમે મોટી સ્ક્રીન જોઈ હશે, બાજુમાં નાની સ્ક્રીન. ઘણી વાર જોજો પ્રોડક્ટ મોટીમાં નીચે નાની સ્ક્રીનમાં કોઈ વ્યક્તિ એને સમજાવતો હોય, એવું બને કે નાની સ્ક્રીનમાં વિડીયો હોય. તમે જૂના જમાનામાં સમાચાર સાંભળ્યા હશે તો બે મૂંગા લોકો જે સમજી શકે તો એ વ્યક્તિ આવી રીતે ઈશારો કરતો એનું નાની સ્ક્રીનમાં હોય, જે મોટા સમાચાર હોય મોટી સ્ક્રીનમાં હોય. તો ઘણીવાર તમને એવું લાગતું હશે કે ભાઈ તમે મોટી સ્ક્રીન ચાલે છે અને વચ્ચે સાઈડમાં નાની સ્ક્રીન છે, તો એક ચપટી કરીને તમે વિચારજો કે તમે એ નાની સ્ક્રીનની મોટી સ્ક્રીનમાં આવી જાઓ. એને કહેવાય કોન્શિયસ થિંકિંગ. તમે જે થોટ પ્રોસેસ જાય છે ફટકતક ચપટી વગર તમે શું વિચારો છો? ધીસ ઇઝ નોટ યુ. તમે પોઝિટિવ માણસ છો, તમે ગુડ પર્સન છો, જેન્યુઇન બિંગ છો, તો તમે આ ન વિચારી શકો. તરત ચેન્જ કરી નાખો કે ના મારે આ કંઈ કરવું નથી, મારે આ વસ્તુ ચેન્જ કરવી છે. ક્વિક. અને આ ક્વિક જે છે એ તમારું ઓવર થિંકિંગને ઊભું રાખી દેશે, કોન્શિયસ થિંકિંગ રાખી દેશે. યાદ રાખજો, તમે તમારા થોટ પ્રોસેસ પર કોન્શિયસ રહેશો તો ક્લિયર થશો તો કોન્ફિડન્ટ રહેશો, અને કોન્ફિડન્ટ વ્યક્તિ જીવનમાં, રિલેશનશિપમાં બેસ્ટ, હેપીનેસમાં બેસ્ટ, માઇન્ડ કંટ્રોલ, ફેમિલી રિલેશન, ફાઇનાન્સમાં બેસ્ટ, ફિઝિક્સમાં પણ બેસ્ટ. તો બી હેપી. અને યસ, થેન્ક યુ સો મચ. બહુ સરસ મજાનું પરફ્યુમ અને મેં બ્રાન્ડ લોન્ચ કરી છે અને બહુ સરસ ચાલે છે, આઈ પોઝિટિવ પરફ્યુમ. અને લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઉં છું. ક્યારે તમને ઓવર થિંકિંગ જેવું થાય તો અમારામાંથી આમ એનર્જીની એક પરફ્યુમની બોટલ ઉપાડી લેવાની અને thinking on. Thank you so much. Be positive, I positive.